મારા પ્રિય દેશવાસીઓ, આઝાદીનો અમૃત મહોત્સવ 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરતા, લોકતંત્રને પ્રેમ કરતા સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આઝાદીના અમૃત મહોત્સવના આ પાવન પર્વ પર દેશ પોતાના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને રાષ્ટ્ર રક્ષામાં દિવસ રાત પોતાને ખપાવી દેનાર, આહુત કરનારા વીર વીરાંગનાઓને આજે દેશ નમન કરે છે. આઝાદીને જન આંદોલન બનાવનાર પૂજ્ય બાપુ હોય કે પછી આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન જેવા ક્રાંતિવીરો હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, ચિત્તૂરની રાણી ચિન્નમ્મા હોય કે પછી રાણી ગાડિન્યુ હોય કે પછી આસામમાં માતા રાણી હાજરાનું પરાક્રમ હોય, દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુ હોય, દેશને એક અખંડ રાષ્ટ્રમાં બદલનારા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભારતના ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા, માર્ગ નિશ્ચિત કરનારા બાબા સાહેબ આંબેડકર સહિત દેશ દરેક વ્યક્તિત્વને આજે યાદ કરી રહ્યો છે. દેશ આ બધા મહાપુરુષોનો ઋણી છે. ભારત તો બહુરત્ના વસુંધરા છે અને ભારતના દરેક ખૂણામાં, દરેક કાળખંડમાં અગણિત લોકો છે જેમના નામ પણ કદાચ ઇતિહાસની તવારીખમાં નહીં હોય. આ અગણિત લોકોએ આ રાષ્ટ્રને ઘડ્યું પણ છે, આગળ વધાર્યું પણ છે. હું દેશના એ દરેક વ્યક્તિત્વને વંદન કરું છું, અભિનંદન કરું છું. ભારતે સદીઓ સુધી માતૃભૂમિ, સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. ગુલામીનો વિરોધ અને આઝાદીની ઝંખના આ દેશે સદીઓ સુધી ક્યારેય છોડ્યા નથી. જય પરાજય આવતા રહ્યા, પરંતુ મન મંદિરમાં પ્રગટતી આઝાદીની આકાંક્ષાને ક્યારેય ખતમ થવા ન દીધી. આજે આ બધા સંઘર્ષના કર્ણધાર, સદીઓના સંઘર્ષના કર્ણધાર એ તમામને પણ પ્રણામ કરવાનો સમય છે. તેઓ પ્રણામના હકદાર પણ છે. કોરોના વૈશ્વિક મહામારી, આ મહામારીમાં આપણા ડૉક્ટરો, આપણા નર્સો, આપણો પેરામેડિકલ સ્ટાફ, આપણા સફાઈ કર્મીઓ, વેક્સિન બનાવવામાં લાગેલા વૈજ્ઞાનિકો હોય, સેવા ભાવનાથી જોડાયેલા આપણા દેશવાસીઓ હોય, જેમણે કોરોનાના કાળખંડમાં પળ પળ જનસેવામાં સમર્પિત કરી છે, તેઓ બધા પણ આપણા વંદનના અધિકારી છે. આજે પણ દેશના અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ભૂસ્ખલનો પણ થયા છે. અમુક પીડાદાયક સમાચાર પણ આવતા રહે છે. અનેક ક્ષેત્રોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, બધા તેમની સાથે ખડે પગે તૈનાત છે. આજે આ આયોજનમાં ઓલિમ્પિકમાં ભારતની
યુવા પેઢી જેમણે ભારતનું નામ રોશન કર્યું હોય એવા આપણા એથ્લીટ્સ, આપણા ખેલાડીઓ આજે આપણી વચ્ચે છે. અમુક અહીં છે, અમુક સામે બેઠા છે. હું આજે દેશવાસીઓને અહીં ઉપસ્થિત છે તેમને પણ અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જેઓ આ સમારંભમાં ઉપસ્થિત છે એ સૌને હું કહું છું કે આ સમારંભમાં આવો, તાલીઓ વગાડીને તેમનું સન્માન કરીએ. ભારતની રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનાર યુવાઓનું સન્માન. દેશ, કરોડો દેશવાસીઓ આજે તાલીઓના ગડગડાટ સાથે આપણા આ યુવાનો, દેશની યુવા પેઢીનું ગૌરવ કરી રહ્યા છીએ, સન્માન કરી રહ્યા છીએ. એથ્લીટ્સનું આપણે વિશેષ રૂપે ગૌરવ કરી શકીએ છીએ, જેમણે માત્ર આપણા હૃદય જ નથી જીત્યા, પરંતુ આવનારી પેઢીઓને, ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું બહુ મોટું કામ કર્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે આઝાદીનો ઉત્સવ મનાવીએ છીએ, પરંતુ વિભાજનનું દર્દ આજે પણ હિન્દુસ્તાનની છાતીને ચીરી નાખે છે. આ ગઈ સદીની સૌથી મોટી વિભીષિકાઓમાંની એક છે. આઝાદી બાદ આ લોકોને બહુ જલ્દી ભૂલાવી દેવામાં આવ્યા. ગઈકાલે જ ભારતે એક ભાવુક નિર્ણય લીધો છે. હવેથી દર વર્ષે 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ રૂપે યાદ કરવામાં આવશે. જે લોકો વિભાજનના સમયે અમાનવીય પરિસ્થિતિઓમાંથી પસાર થયા, જેમણે અત્યાચાર સહન કર્યા, જેમને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર પણ નસીબ ન થયા, એ લોકોનું આપણી સ્મૃતિઓમાં જીવિત રહેવું પણ એટલું જ જરૂરી છે. આઝાદીના 75મા સ્વતંત્રતા દિવસ પર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું નિશ્ચિત થવું આવા લોકોને દરેક ભારતવાસી તરફથી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. મારા પ્રિય દેશવાસીઓ, પ્રગતિ પથ પર આગળ વધી રહેલા આપણા દેશની સામે અને વિશ્વમાં સમગ્ર માનવજાતની સામે કોરોનાનો આ કાળખંડ અત્યંત પડકારરૂપ બનીને આવ્યો છે. ભારતવાસીઓએ બહુ જ સંયમ અને બહુ જ ધૈર્ય સાથે આ લડાઈ લડી પણ છે. આ લડાઈમાં આપણી સામે ઘણા પડકારો હતા, પરંતુ દરેક ક્ષેત્રમાં આપણા દેશવાસીઓએ અસાધારણ ગતિએ કામ કર્યું. આપણા વૈજ્ઞાનિકોએ, આપણા ઉદ્યમીઓની જ એ તાકાત છે કે ભારતને વેક્સિન માટે આજે બીજા કોઈ દેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. આપ કલ્પના કરો, ક્ષણભર વિચારો, જો ભારત પાસે પોતાની વેક્સિન ના હોત તો શું થયું હોત? પોલિયોની વેક્સિન મેળવવામાં કેટલા વર્ષો વીતી ગયા હતા. આટલા મોટા સંકટમાં જ્યારે આખી દુનિયામાં મહામારી હોય, ત્યારે આપણને વેક્સિન કેવી રીતે મળત? પરંતુ કદાચ ભારતને મળત પણ નહીં અને ક્યારે મળત. પરંતુ આજે ગૌરવભેર કહી શકીએ છીએ
કે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકો વેક્સિનનો ડોઝ લગાવી ચૂક્યા છે. કોવિન જેવી ઓનલાઈન વ્યવસ્થા, ડિજિટલ સર્વિસ આપવાની વ્યવસ્થા આજે દુનિયાને આકર્ષિત કરી રહી છે. મહામારીના સમયે ભારત જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ આપીને તેમના ગરીબના ઘરનો ચૂલો પ્રગટતો રાખે છે, તે પણ દુનિયા માટે એક અચરજ પણ છે અને ચર્ચાનો વિષય પણ છે. એ વાત સાચી છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછા લોકો સંક્રમિત થયા છે. એ પણ સાચું છે કે દુનિયાના દેશોની વસ્તીની સરખામણીએ પણ ભારતમાં આપણે વધુમાં વધુ લોકોને બચાવી શક્યા છીએ. પરંતુ આ આપણા માટે પીઠ થાબડવાનો વિષય નથી, સંતોષ પામીને સૂઈ જવાનો વિષય નથી. એ કહેવું કે આ કોઈ પડકાર નહોતો, તે આપણા હવે પછીના વિકાસના માર્ગને બંધ કરવાનો વિચાર બની જશે. દુનિયાના સમૃદ્ધ દેશોની સરખામણીમાં આપણી વ્યવસ્થાઓ ઓછી છે. વિશ્વ પાસે, સમૃદ્ધ દેશો પાસે જે છે તે આપણી પાસે નથી. પરંતુ આ બધા પ્રયાસો છતાં, અને બીજી તરફ આપણી વસ્તી પણ બહુ છે, વિશ્વની સરખામણીએ જનસંખ્યા બહુ છે અને આપણી જીવનશૈલી પણ અલગ છે. અનેક પ્રયાસો છતાં ઘણા લોકોને આપણે બચાવી શક્યા નથી. કેટલાય બાળકોના માથા પર હાથ ફેરવનાર છોડીને ચાલી ગયા. તેમને વહાલ કરનાર, તેમની જીદ પૂરી કરનાર જતા રહ્યા. આ અસહ્ય પીડા, આ તકલીફ હંમેશને માટે સાથે રહેવાની છે. મારા પ્રિય દેશવાસીઓ, દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય એવો આવે છે જ્યારે દેશ પોતાને નવેસરથી પરિભાષિત કરે છે, સ્વયંને નવા સંકલ્પો સાથે આગળ વધારે છે. ભારતની વિકાસ યાત્રામાં પણ આજે એ સમય આવી ગયો છે. 75 વર્ષના અવસરને આપણે માત્ર એક સમારંભ પૂરતો સીમિત નથી કરવો. આપણે નવા સંકલ્પોને આધાર બનાવવાના છે. નવા સંકલ્પોને લઈને ચાલી નીકળવાનું છે. અહીંથી શરૂ થઈને આગળના 25 વર્ષની યાત્રા, જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું, નવા ભારતના સર્જનનો આ અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આપણા સંકલ્પોની સિદ્ધિ આપણને આઝાદીના 100 વર્ષ સુધી લઈ જશે, ગૌરવપૂર્ણ રીતે લઈ જશે. અમૃતકાળનું લક્ષ્ય છે ભારત અને ભારતના નાગરિકો માટે સમૃદ્ધિના નવા શિખરોનું આહ્વાન. અમૃતકાળનું લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ જ્યાં સુવિધાઓનું સ્તર ગામ અને શહેરનું વિભાજન કરનારું ન હોય. અમૃતકાળનો મતલબ છે એક એવા ભારતનું નિર્માણ જ્યાં નાગરિકોના જીવનમાં સરકાર અકારણ દખલ ન કરે. અમૃતકાળનું લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ જ્યાં દુનિયાનું દરેક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય
આપણે કોઈનાથી પણ કમ ના હોઈએ. આજ કોટી કોટી દેશવાસીઓનો સંકલ્પ છે. પરંતુ સંકલ્પ ત્યાં સુધી અધૂરો હોય છે જ્યાં સુધી પરિશ્રમ અને પરાકાષ્ઠાની પરાકાષ્ઠા ના હોય. આપણે આપણા બધા સંકલ્પોને પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠા સિદ્ધ કરીને જ રહેવાનું છે. અને આ પરિશ્રમ, આ સંકલ્પ આપણી સીમાઓને પાર અને સમગ્ર વિશ્વ માટે પણ પ્રભાવી અને યોગદાન આપવા માટે છે. અમૃતકાળ 25 વર્ષનો છે, પરંતુ આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે આટલી લાંબી પ્રતીક્ષા પણ કરવાની નથી. આપણે અત્યારથી જ જોડાઈ જવાનું છે. આપણી પાસે ગુમાવવા માટે એક પળ પણ નથી. આ જ સમય છે, યોગ્ય સમય છે. આપણા દેશને પણ બદલવો પડશે અને આપણે એક નાગરિક રૂપે પોતાની જાતને પણ બદલવી જ પડશે. બદલાતા યુગને અનુરૂપ આપણે પણ આપણી જાતને ઢાળવી પડશે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. આ જ શ્રદ્ધા સાથે આપણે સૌ જોડાઈ ચૂક્યા છીએ. પરંતુ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી આહ્વાન કરું છું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને હવે સબકા પ્રયાસ આપણા દરેક લક્ષ્યની પ્રાપ્તિ માટે બહુ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા 7 વર્ષમાં શરૂ થયેલી અનેક યોજનાઓનો લાભ કરોડો ગરીબોને તેમના ઘર સુધી પહોંચ્યો છે. ઉજ્જવલાથી લઈને આયુષ્માન ભારતની આ તાકાત આજે દેશનો દરેક ગરીબ જાણે છે. આજે સરકારી યોજનાઓની ગતિ વધી છે. તે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે. પહેલાની સરખામણીએ આપણે બહુ ઝડપથી આગળ વધ્યા છીએ. પરંતુ વાત માત્ર અહીં અટકતી નથી. હવે આપણે સેચ્યુરેશન સુધી પહોંચવાનું છે, પૂર્ણતા સુધી પહોંચવાનું છે. 100% ગામોમાં રસ્તાઓ હોય, 100% પરિવારોના બેંક એકાઉન્ટ હોય, 100% લાભાર્થીઓ પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હોય, 100% પાત્ર લાભાર્થીઓ પાસે ઉજ્જવલા યોજના અને ગેસ કનેક્શન હોય, સરકારી વીમા યોજના હોય, પેન્શન યોજના હોય. આવાસ યોજનાથી આપણે એ દરેક વ્યક્તિને જોડવાની છે જેની તે હકદાર છે. 100% લક્ષ્ય રાખીને ચાલવાનું છે. અત્યાર સુધી આપણે ત્યાં ક્યારેય એ સાથીઓ વિશે વિચારવામાં નથી આવ્યું જેઓ રેકડી ચલાવે છે, ઠેલા મૂકીને ફૂટપાથ પર બેસીને વસ્તુઓ વેચે છે, ઠેલા ચલાવે છે. હવે એ સાથીઓને સ્વનિધિ યોજના દ્વારા બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહ્યા છે. જેમ કે અમે વીજળી 100% ઘરો સુધી પહોંચાડી છે, જે રીતે અમે 100% ઘરોમાં શૌચાલયના નિર્માણ માટે પ્રામાણિક પ્રયાસ કર્યા છે.
એ જ રીતે આપણે હવે યોજનાઓના સેચ્યુરેશનનું લક્ષ્ય લઈને આગળ વધવાનું છે અને આ માટે આપણે સમય સીમા બહુ દૂર રાખવાની નથી. આપણે થોડા જ વર્ષોમાં આપણા સંકલ્પોને સાકાર કરવાના છે. દેશ આજે હર ઘર જલ મિશનને લઈને કામ કરી રહ્યો છે. મને આનંદ છે કે જળ જીવન મિશનના માત્ર 2 વર્ષમાં 4.5 કરોડથી વધુ પરિવારોને નળથી જળ મળવાનું શરૂ થઈ ગયું છે. પાઇપ દ્વારા પાણી મળવાનું શરૂ થઈ ગયું છે. કરોડો માતાઓ બહેનોના આશીર્વાદ એ જ આપણી મૂડી છે. આ 100% સૌથી મોટો લાભ એ થાય છે કે સરકારી યોજનાઓના લાભથી કોઈ વંચિત રહેતું નથી. જ્યારે સરકાર એ લક્ષ્ય લઈને ચાલે છે કે અમારે સમાજની છેલ્લી હરોળમાં જે વ્યક્તિ ઊભી છે ત્યાં સુધી પહોંચવાનું છે, તો ના કોઈ ભેદભાવ રહે છે કે ના કોઈ ભ્રષ્ટાચારનો અવકાશ રહે છે. મારા પ્રિય દેશવાસીઓ, દેશના દરેક ગરીબ, દરેક વ્યક્તિ સુધી પોષણ પહોંચાડવું પણ સરકારની પ્રાથમિકતા છે. ગરીબ મહિલાઓ, ગરીબ બાળકોમાં કુપોષણ અને જરૂરી પૌષ્ટિક પદાર્થોની ઉણપ તેમના વિકાસમાં મોટા અવરોધરૂપ બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એ નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર અલગ અલગ યોજનાઓ અંતર્ગત જે ચોખા ગરીબોને આપે છે તેને ફોર્ટિફાય કરશે. ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાન પર મળતા ચોખા હોય, મધ્યાહ્ન ભોજનમાં બાળકોને મળતા ચોખા હોય, વર્ષ 2024 સુધીમાં દરેક યોજના મારફત મળતા ચોખા ફોર્ટિફાય કરી દેવામાં આવશે. મારા પ્રિય દેશવાસીઓ, આજે દેશમાં દરેક ગરીબ સુધી બહેતર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. તે માટે મેડિકલ શિક્ષણમાં જરૂરી મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે. પ્રિવેન્ટિવ હેલ્થકેર ઉપર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથોસાથ દેશમાં મેડિકલ સીટોમાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના ગામોગામ સુધી ક્વોલિટી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. જન ઔષધિ યોજનાઓના માધ્યમથી ગરીબને, મધ્યમ વર્ગને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 75,000થી વધારે હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવવામાં આવી ચૂક્યા છે. હવે બ્લોક સ્તર પર સારી હોસ્પિટલો અને આધુનિક લેબ્સના નેટવર્ક પર વિશેષ રૂપે કામ કરવામાં આવી રહ્યું છે. બહુ જલ્દી દેશની હજારો હોસ્પિટલો પાસે પોતાના ઓક્સિજન પ્લાન્ટ પણ હશે. મારા પ્રિય દેશવાસીઓ, 21મી સદીમાં ભારતને નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે ભારતના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ, પૂરો ઉપયોગ એ સમયની માગ છે, બહુ જરૂરી છે. તે માટે જે વર્ગ પાછળ છે, જે ક્ષેત્ર પાછળ છે, તેમનું હેન્ડ હોલ્ડિંગ કરવું જ પડશે. મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સાથે દલિતો, પછાત, આદિવાસીઓ,
સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં ઓલ ઇન્ડિયા કોટામાં ઓબીસી વર્ગમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી સંબંધિત યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપી દેવામાં આવ્યો છે. મારા પ્રિય દેશવાસીઓ, જે રીતે આપણે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે સમાજની વિકાસ યાત્રામાં કોઈ વ્યક્તિ ના છૂટે, કોઈ વર્ગ ના છૂટે, દેશનો કોઈ ભૂભાગ, દેશનો કોઈ ખૂણો પણ પાછળ ના રહેવો જોઈએ. વિકાસ સર્વાંગી હોવો જોઈએ, વિકાસ સર્વસ્પર્શી હોવો જોઈએ, વિકાસ સર્વસમાવેશક હોવો જોઈએ. દેશના આવા ક્ષેત્રોને આગળ લાવવા માટે પાછલા 7 વર્ષમાં જે પ્રયાસ કરવામાં આવ્યા છે, હવે તેને વધુ તેજ બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. આપણું પૂર્વીય ભારત, નોર્થ ઇસ્ટ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ સહિત આખું હિમાલયનું ક્ષેત્ર હોય, આપણો કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી વિસ્તાર હોય, તે ભારતના વિકાસનો, ભારતની વિકાસ યાત્રાનો બહુ મોટો આધાર બનશે. આજે નોર્થ ઇસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલોની પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ છે. બહુ જલ્દી નોર્થ ઇસ્ટના બધા રાજ્યોની રાજધાનીઓને રેલવે સેવાઓથી જોડવાનું કામ પૂરું થનાર છે. એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત આજે નોર્થ ઇસ્ટ બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ પૂર્વીય એશિયા સાથે પણ કનેક્ટ થઈ રહ્યું છે. વીતેલા વર્ષોમાં જે પ્રયાસો થયા છે, તેના કારણે હવે નોર્થ ઇસ્ટમાં સ્થાયી શાંતિ માટે, સ્વસ્થ ભારતના નિર્માણ માટે ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે. નોર્થ ઇસ્ટમાં આજે ટુરિઝમ, એડવેન્ચર સ્પોર્ટ્સ, ઓર્ગેનિક ફાર્મિંગ, હર્બલ મેડિસિન, ઓઇલ પામ, તેનું પોટેન્શિયલ ઘણા વધુ પ્રમાણમાં છે. આપણે સંપૂર્ણપણે આ પોટેન્શિયલને નિખારવું પડશે. દેશની વિકાસ યાત્રાનો ભાગ બનાવવો પડશે. આપણે આ કામ અમૃતકાળના અમુક દશકમાં જ પૂરું કરવાનું છે. સૌના સામર્થ્યને ઉચિત અવસર આપવો એ જ લોકતંત્રની ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર, હવે વિકાસનું સંતુલન જમીન પર દેખાઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં જ ડિલિમિટેશન કમિશનની રચના કરવામાં આવી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટેની પણ તૈયારીઓ થઈ રહી છે. લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદ્દાખ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે, તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું, હાયર એજ્યુકેશનનું કેન્દ્ર પણ બનાવી રહી છે. 21મી સદીના આ દશકમાં ભારત બ્લુ ઇકોનોમીના પોતાના પ્રયાસોને વધુ ગતિ આપશે. આપણે એક્વાકલ્ચરની સાથોસાથ સીવીડની ખેતીમાં જે નવી સંભાવના ઊભી થઈ રહી છે, તે સંભાવનાઓનો પણ પૂરો લાભ લેવાનો છે. ડીપ ઓશન મિશન સમુદ્રની અસીમ સંભાવનાઓને શોધી કાઢવાની આપણા પ્રયાસોનું એક પ્રમાણ છે.
જે ખનિજ સંપદા સમુદ્રમાં છુપાયેલી છે, જે થર્મલ એનર્જી સમુદ્રના પાણીમાં છે, તે દેશના વિકાસને નવી ઊંચાઈ આપી શકે છે. દેશના જે જિલ્લાઓ માટે એ માનવામાં આવ્યું હતું કે એ પાછળ રહી ગયા છે, અમે તેમની આકાંક્ષાઓને પણ જગાડી છે. દેશમાં 110થી વધુ આકાંક્ષી જિલ્લાઓ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસ્તા, રોજગાર સાથે જોડાયેલી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમાંથી અનેક જિલ્લા આપણા આદિવાસી વિસ્તારોમાં છે. અમે આ જિલ્લાઓમાં પણ વિકાસની તંદુરસ્ત સ્પર્ધા માટે એક ઉત્સાહ પેદા કર્યો છે. આ આકાંક્ષી જિલ્લાઓ દેશના અન્ય જિલ્લાઓની સમકક્ષ પહોંચે એ દિશામાં તેજ સ્પર્ધા ચાલી રહી છે. મારા પ્રિય દેશવાસીઓ, આર્થિક જગતમાં મૂડીવાદ અને સમાજવાદ તેની ચર્ચા તો બહુ થાય છે, પરંતુ ભારત સહકારવાદ પર પણ ભાર આપે છે. સહકારવાદ આપણી પરંપરા, આપણા સંસ્કારોને પણ અનુકૂળ છે. સહકારવાદ જેમાં જનતા જનાર્દનની સામૂહિક શક્તિનું અર્થવ્યવસ્થાની ચાલક શક્તિ રૂપે ડ્રાઇવિંગ ફોર્સ બને, તે દેશની ગ્રાસરૂટ લેવલની ઇકોનોમી માટે એક મહત્વનું ક્ષેત્ર છે. કોઓપરેટિવ એ માત્ર કાયદા અને નિયમોની ઝંઝાળવાળી વ્યવસ્થા નથી, પરંતુ કોઓપરેટિવ એક સ્પિરિટ, કોઓપરેટિવ એક સંસ્કાર છે. કોઓપરેટિવ એક સામૂહિક રીતે ચાલવાની મનોપ્રવૃત્તિ છે. તેનું સશક્તિકરણ થાય એ માટે અમે એક અલગ મંત્રાલય બનાવીને આ દિશામાં કદમ ઉઠાવ્યું છે. અને રાજ્યોની અંદર જે સહકારી ક્ષેત્ર છે તેને જેટલું વધારે બળ આપી શકાય એ બળ આપવા માટે અમે આ પગલું ભર્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, આ દશકમાં અમે ગામડાઓમાં નવી અર્થવ્યવસ્થાના નિર્માણ માટે પૂરી શક્તિ લગાવી છે. આજે આપણે આપણા ગામોને ઝડપભેર બદલાતા જોઈ રહ્યા છીએ. વીતેલા અમુક વર્ષોમાં ગામો સુધી રસ્તા અને વીજળી પહોંચાડતા રહ્યા છીએ. એ આખો કાળખંડ રહ્યો છે. પરંતુ હવે ગામડા સુધી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચી રહી છે, ઇન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામડાઓમાં પણ ડિજિટલ આંત્રપ્રેન્યોર તૈયાર થઈ રહ્યા છે. ગામડાઓમાં આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે. તેઓ એકથી ચડિયાતી પ્રોડક્ટ બનાવે છે. તેમની પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે તે માટે હવે સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ તૈયાર કરશે. આજે જ્યારે દેશ વોકલ ફોર લોકલના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે આ ડિજિટલ પ્લેટફોર્મ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના ઉત્પાદનોને દેશના દૂર સુદૂરના ક્ષેત્રોમાં પણ અને વિદેશોમાં પણ લોકોને જોડશે અને તેનું ફલક પણ બહુ વિસ્તૃત બનશે. કોરોના દરમિયાન દેશે ટેકનોલોજીની તાકાત અને આપણા વૈજ્ઞાનિકોનું સામર્થ્ય અને તેમની પ્રતિબદ્ધતાને જોઈ છે.
દેશના દરેક ક્ષેત્રમાં આપણા વૈજ્ઞાનિકો સૂઝબૂઝથી કામ કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા કૃષિ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ અને તેમના સૂચનોને પણ આપણા એગ્રીકલ્ચર સેક્ટરમાં સામેલ કરીએ. હવે આપણે વધુ રાહ ન જોઈ શકીએ અને આપણે તેનો પૂરો લાભ લેવાનો છે. તેનાથી દેશને અન્ન સુરક્ષા આપવાની સાથે ફળ, શાકભાજી અને અનાજનું ઉત્પાદન વધારવામાં ઘણી મદદ મળશે અને વિશ્વ સુધી પહોંચવા માટે આપણે પોતાને મજબૂતીથી આગળ વધારી શકીશું. આ પ્રયાસોની વચ્ચે આપણે કૃષિ ક્ષેત્રના એક મોટા પડકાર તરફ પણ ધ્યાન આપવાનું છે. આ પડકાર છે ગામના લોકો પાસે ઓછી થઈ રહેલી જમીન. વધતી વસ્તીની સાથે પરિવારોમાં વિભાજન થવાના કારણે ખેડૂતોની જમીન નાનીથી અધિક નાની થતી રહી છે. દેશમાં 80%થી વધુ ખેડૂતો એવા છે જેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન છે. 2 હેક્ટરથી પણ ઓછી. દેશમાં પહેલા જે નીતિઓ હતી અને આપણે જોઈએ કે 100માંથી 80 ખેડૂતો તેમની પાસે 2 હેક્ટરથી પણ ઓછી જમીન, એટલે દેશનો ખેડૂત એક રીતે નાનો ખેડૂત છે. પહેલા દેશમાં જે નીતિઓ બની તેમાં આ નાના ખેડૂતોને તેમને જેટલી પ્રાથમિકતા મળવી જોઈતી હતી, તેમના પર જેટલું ધ્યાન આપવું જોઈતું હતું તે ના અપાયું. હવે દેશમાં જ આ જ નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને કૃષિ સુધારણા કરવામાં આવી રહી છે. નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પાક વીમા યોજનામાં સુધારો હોય, MSPને 1.5 ગણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય હોય, નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સસ્તા દરે બેંકમાંથી ધિરાણ મેળવવાની વ્યવસ્થા હોય, સોલર પાવરની યોજનાઓને ખેતર સુધી પહોંચાડવાની વાત હોય, કિસાન ઉત્પાદક સંગઠન હોય, આ બધા પ્રયાસો નાના ખેડૂતોની શક્તિમાં વધારો કરશે. આવનાર સમયમાં બ્લોક લેવલ સુધી વેરહાઉસિંગ ફેસિલિટી ઊભી કરવાનું અભિયાન ચલાવવામાં આવશે. દરેક નાના ખેડૂતના નાના ખર્ચને ધ્યાનમાં રાખીને PM કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. 10 કરોડથી વધુ કિસાન પરિવારોના બેંક ખાતામાં અત્યાર સુધીમાં 1.5 લાખ કરોડથી વધુની રકમ સીધી તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે. નાનો ખેડૂત હવે અમારા માટે અમારો મંત્ર છે, અમારો સંકલ્પ છે. નાનો ખેડૂત બને દેશની તાકાત, નાનો ખેડૂત બને દેશની શાન. આ અમારું સપનું છે. આવનારા વર્ષોમાં આપણે દેશના નાના ખેડૂતોની સામૂહિક શક્તિને હજુ વધારવી પડશે. નવી સુવિધાઓ આપવી પડશે. આજે દેશના 70થી વધુ રેલવે રૂટ્સ પર કિસાન રેલ ચાલી રહી છે. કિસાન રેલ નાના ખેડૂતોને પોતાના ઉત્પાદનોને ઓછા ખર્ચે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો થાય તે રીતે દૂર સુદૂરના વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ સાથે તે પોતાના ઉત્પાદનો પહોંચાડી શકે છે. કમલમ હોય કે શાહી લીચી, બૂંદ જલોથ હોય કે મરચું હોય કે પછી કાળા ચોખા કે હળદર, અનેક ઉત્પાદનો હવે
દુનિયાના અલગ અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. આજે દેશને આનંદ થાય છે કે ભારતની માટીમાંથી ઉગેલી વસ્તુઓની સુગંધ અલગ અલગ દેશો સુધી પહોંચી રહી છે. ભારતના ખેતરોમાંથી નીકળેલી શાકભાજી અને અનાજથી આજે દુનિયાનો ટેસ્ટ બની રહ્યો છે. મારા પ્રિય દેશવાસીઓ, આજે ગામોના સામર્થ્યને કેવી રીતે વધારવામાં આવી રહ્યું છે તેનું એક ઉદાહરણ છે સ્વામિત્વ યોજના. આપણે સૌ જાણીએ છીએ કે ગામોમાં જમીનની કિંમતના શું હાલ થાય છે. તેમને બેંકોમાંથી કોઈ ધિરાણ નથી મળતું. જમીનના માલિક હોવા છતાં કારણ કે જમીનોના કાગળ પર અનેક પેઢીઓથી કોઈ કામ થયું નથી. લોકો પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. આ સ્થિતિને બદલવાનું કામ આજે સ્વામિત્વ યોજના કરી રહી છે. આજે ગામે ગામ દરેક ઘરનું, દરેક જમીનનું ડ્રોનની મદદથી મેપિંગ કરવામાં આવી રહ્યું છે. ગામની જમીનોના ડેટા અને સંપત્તિના કાગળ ઓનલાઈન અપલોડ થઈ રહ્યા છે. આનાથી ન માત્ર ગામોમાં જમીન સાથે જોડાયેલા વિવાદ સમાપ્ત થઈ રહ્યા છે, પરંતુ ગામના લોકોને બેંકોમાંથી સહેલાઈથી લોન પણ મળવાની વ્યવસ્થા નિર્માણ થઈ રહી છે. ગામ ગરીબની જમીનો, ગામ ગરીબની જમીનો વિવાદનો નહીં પણ વિકાસનો આધાર બને. દેશ આજે એ દિશામાં આગળ વધી રહ્યો છે. મારા પ્રિય દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદજી જ્યારે ભારતના ભવિષ્યની વાત કરતા હતા, પોતાની આંખો સામે જ્યારે ભારતની ભવ્યતાના દર્શન કરતા હતા, ત્યારે તેઓ કહેતા કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અતીતમાં દ્રષ્ટિ નાખો. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અતીતમાં દ્રષ્ટિ નાખો. પાછળ જે ચીર નૂતન ઝરણું વહી રહ્યું છે, પાછળ જે ચીર નૂતન ઝરણું વહી રહ્યું છે, આકંઠ તેનું જળ પીવો. જુઓ સ્વામી વિવેકાનંદજીએ શું કહ્યું છે. ત્યારબાદ સામેની તરફ જુઓ, આગળ વધો અને ભારતને પહેલા કરતા પણ વધુ ઉજ્જવળ, મહાન, શ્રેષ્ઠ બનાવો. આઝાદીના 75મા વર્ષમાં આપણું એ દાયિત્વ છે કે હવે આપણે દેશના અસીમ સામર્થ્ય પર વિશ્વાસ કરીને આગળ વધીએ. આપણે સાથે મળીને કામ કરવું પડશે ન્યૂ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. આપણે સાથે મળીને કામ કરવું પડશે વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ માટે. આપણે સાથે મળીને કામ કરવું પડશે કટિંગ એજ ઇનોવેશન્સ માટે. આપણે સાથે મળીને કામ કરવું પડશે ન્યૂ એજ ટેકનોલોજી માટે. મારા પ્રિય દેશવાસીઓ, આધુનિક વિશ્વમાં પ્રગતિનો પાયો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઊભો થાય છે. તે મધ્યમ વર્ગની જરૂરિયાતો, આકાંક્ષાઓની પણ પૂર્તિ કરે છે. નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહુ મોટું નુકસાન વિકાસની ગતિને પણ થાય છે, શહેરી મધ્યમ વર્ગને પણ થાય છે. મારા પ્રિય દેશવાસીઓ, આ વાતને સમજીને જળ
ભૂમિ, નભ દરેક ક્ષેત્રમાં દેશે અસાધારણ સ્પીડ અને સ્કેલ પર કામ કરી બતાવ્યું છે. નવા જળમાર્ગો, વોટરવેઝ હોય, નવા સ્થળોને સી પ્લેનથી જોડવાના હોય, દેશમાં ઘણી ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતીય રેલવે પણ ઝડપભેર આધુનિક અવતારનું રૂપ ધારણ કરી રહી છે. દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના, આપને ખ્યાલ હશે કે આપણે આઝાદીના અમૃત મહોત્સવને 75 સપ્તાહ સુધી ઉજવવાનું નક્કી કર્યું છે. 12 માર્ચથી શરૂ થયું છે અને 2023 15 ઓગસ્ટ સુધી તે ચાલવાનું છે. ઉત્સાહથી આગળ વધવાનું છે. તેથી દેશે એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો દેશના દરેક ખૂણાને એકબીજાથી જોડીને રહેશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર સુદૂરના વિસ્તારોને જોડી રહી છે, તે અભૂતપૂર્વ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે બહેતર એર કનેક્ટિવિટી લોકોના સપનાને નવી ઉડાન આપે છે. મારા પ્રિય દેશવાસીઓ, ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ, ઇન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવવાની ખૂબ જરૂર છે. આવનાર થોડાક જ સમયમાં આપણા કરોડો દેશવાસીઓના સપના પૂરા કરનારી એક બહુ જ મોટી યોજના, પ્રધાનમંત્રી ગતિ શક્તિનો નેશનલ માસ્ટર પ્લાન દેશ સામે લઈને આવવાના છીએ, તેને લોન્ચ કરવાના છીએ. 100 લાખ કરોડથી પણ વધુની આ યોજના લાખો નવયુવાનો માટે રોજગારના નવા અવસર લઈને આવશે. ગતિશક્તિ આપણા દેશ માટે એક એવો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન હશે જે હોલિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે. આપણી ઇકોનોમીને એક ઇન્ટિગ્રેટેડ અને હોલિસ્ટિક પાથવે આપશે. હમણાં આપણે જોઈએ છીએ કે આપણા ટ્રાન્સપોર્ટના સાધનોમાં કોઈ તાલમેલ નથી હોતો. ગતિશક્તિ સાયલોસને તોડી નાખશે. ભવિષ્યના માર્ગ પરથી આ બધા અવરોધોને, સાથે જ અન્ય પણ જેટલી મુશ્કેલીઓ પડે છે તેને દૂર કરશે. તેનાથી સામાન્ય માનવી માટે ટ્રાવેલ ટાઈમમાં ઘટાડો થશે અને આપણે ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટિવિટી હજુ પણ વધશે. ગતિશક્તિ આપણા લોકલ મેન્યુફેક્ચરર્સને ગ્લોબલી કોમ્પિટિટિવ બનાવવામાં પણ મદદરૂપ થશે અને તેથી ફ્યુચર ઇકોનોમી ઝોન્સના નિર્માણની નવી સંભાવનાઓ પણ ઊભી થશે. અમૃતકાળના આ દશકમાં ગતિની શક્તિ ભારતના કાયાકલ્પનો આધાર બનશે. મારા પ્રિય દેશવાસીઓ, વિકાસના પથ પર આગળ વધતા ભારતે પોતાના મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ બંનેને વધારવું પડશે. આપે જોયું છે, હમણાં થોડા દિવસ અગાઉ જ ભારતે પોતાની પહેલી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતારી છે. ભારત આજે પોતાના યુદ્ધ વિમાન બનાવી રહ્યું છે, પોતાની સબમરીન બનાવી રહ્યું છે. ગગનયાન પણ અંતરિક્ષમાં ભારતનો ઝંડો લહેરાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. તે સ્વદેશી મેન્યુફેક્ચરિંગમાં આપણા સામર્થ્યને ઉજાગર કરે છે.
કોરોના પછી ઊભી થયેલી નવી આર્થિક પરિસ્થિતિઓમાં મેક ઇન ઇન્ડિયાને સ્થાપિત કરવા માટે દેશને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવની પણ ઘોષણા કરી છે. આ સ્કીમથી જે પરિવર્તન થઈ રહ્યું છે તેનું ઉદાહરણ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરિંગમાંથી મળે છે. 7 વર્ષ પહેલાં આપણે લગભગ $8 બિલિયન મોબાઈલ ફોન ઇમ્પોર્ટ એટલે કે આયાત કરતા હતા. હવે ઇમ્પોર્ટ તો બહુ ઓછી થઈ ગઈ છે. આજે આપણે $3 બિલિયન મોબાઈલ ફોન એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ. આજે જ્યારે આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગતિ મળી રહી છે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે ભારતમાં જે બનાવીએ તેનાથી આપણે બેસ્ટ ક્વોલિટી સાથે ગ્લોબલ કોમ્પિટિશનમાં ટકી શકીએ અને બની શકે તો એક કદમ આગળ વધીએ એવી તૈયારી કરવાની છે. અને આપણે ગ્લોબલ માર્કેટને ટાર્ગેટ કરવાની છે. દેશના તમામ મેન્યુફેક્ચરર્સને હું આગ્રહપૂર્વક કહેવા માગું છું, આપણા મેન્યુફેક્ચરર્સે એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ કે આપ જે પ્રોડક્ટ બહાર વેચો છો તે માત્ર આપની કંપની દ્વારા બનાવવામાં આવેલું માત્ર એક સ્પેર પાર્ટ નથી, માત્ર એક પ્રોડક્ટ નથી. તેની સાથે ભારતની ઓળખ જોડાયેલી છે, ભારતની પ્રતિષ્ઠા જોડાયેલી છે, ભારતના કરોડો કરોડો લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. મારા પ્રિય દેશવાસીઓ, હું એટલા માટે મેન્યુફેક્ચરર્સને કહું છું, આપની દરેક પ્રોડક્ટ ભારતની બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યાં સુધી તે પ્રોડક્ટ ઉપયોગમાં લેવાતી રહેશે તેને ખરીદનાર કહેશે, ઘણા ગર્વથી કહેશે, છાતી ફૂલાવીને કહેશે, હા, આ મેડ ઇન ઇન્ડિયા છે. આ મિજાજ હોવો જોઈએ. હવે આપના મનમાં દુનિયાના માર્કેટમાં છવાઈ જવાનું સપનું હોવું જોઈએ. આ સપનાને પૂરું કરવા માટે સરકાર દરેક રીતે આપની પડખે ઊભી છે. મારા પ્રિય દેશવાસીઓ, આજે દેશના અલગ અલગ સેક્ટર અને દેશના નાના શહેરોમાં પણ ટિયર 2, ટિયર 3 શહેરોમાં પણ નવા નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. તેમની ભારતીય પ્રોડક્ટ્સને આંતરરાજ્ય બજારમાં જવામાં મોટી ભૂમિકા છે. સરકાર પોતાના આ સ્ટાર્ટઅપ સાથે પૂરી તાકાત સાથે ઊભી છે. તેમને આર્થિક મદદ આપવાની હોય, ટેક્સમાં છૂટ આપવાની હોય, તેમના માટે નિયમોને સરળ બનાવવાના હોય, બધું જ કરવામાં આવી રહ્યું છે. આપણે જોયું છે કે કોરોનાના આ કઠિન સમયમાં જ હજારો નવા સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે. ઘણી સફળતાપૂર્વક તે આગળ વધી રહ્યા છે. ગઈકાલના સ્ટાર્ટઅપ્સ આજના યુનિકોર્ન બની રહ્યા છે. તેમની માર્કેટ વેલ્યુ હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહી છે. આ દેશમાં એક નવા પ્રકારના વેલ્થ ક્રિએટર્સ છે. તેઓ પોતાના યુનિક આઈડિયાઝની શક્તિથી પોતાના પગ પર ઊભા થઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે અને દુનિયામાં છવાઈ જવાના સપના લઈને ચાલી રહ્યા છે. આ દશકના ભારતના સ્ટાર્ટઅપ્સ, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, તેને આપણે સમગ્ર દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનાવીએ. આપણે એ દિશામાં કામ કરવાનું છે. આપણે અટકવાનું નથી. મારા પ્રિય દેશવાસીઓ,
મોટા પરિવર્તન લાવવા માટે, મોટા રિફોર્મ લાવવા માટે રાજનૈતિક ઈચ્છાશક્તિ, પોલિટિકલ વિલની જરૂર હોય છે. આજે દુનિયા જોઈ રહી છે કે ભારતમાં રાજનૈતિક ઈચ્છાશક્તિની કોઈ કમી નથી. રિફોર્મ લાગુ કરવા માટે ગુડ અને સ્માર્ટ ગવર્નન્સ જોઈએ. આજે દુનિયા એ વાતની સાક્ષી છે કે કેવી રીતે ભારત પોતાને ત્યાં ગવર્નન્સનો નવો અધ્યાય લખી રહ્યું છે. અમૃતકાળના આ દશકમાં અમે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સને અને તેમાં અમારી પ્રાથમિકતા હશે કે નાગરિકોને જે કંઈ મળવું જોઈએ, જે સર્વિસ ડિલિવરી છે, તે લાસ્ટ માઇલ સુધી, છેલ્લી વ્યક્તિ સુધી સીમલેસલી, કોઈ ઝંઝટ વગર, કોઈ તકલીફ વગર તેના સુધી પહોંચે. દેશના સમગ્ર વિકાસ માટે લોકોના જીવનમાં સરકાર અને સરકારી પ્રક્રિયાઓની બિનજરૂરી દખલ સમાપ્ત કરવી જ પડશે. પહેલાના સમયમાં સરકાર પોતે જ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગઈ હતી. કદાચ તે એ સમયની માંગ હશે, પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે. વીતેલા 7 વર્ષમાં દેશમાં એ માટેના પ્રયાસ પણ વધ્યા છે કે દેશના લોકોને બિનજરૂરી કાયદાઓની જાળ, બિનજરૂરી પ્રક્રિયાઓની જાળમાંથી મુક્તિ આપવામાં આવે. અત્યાર સુધીમાં દેશના સેંકડો જૂના કાયદાઓને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. કોરોનાના આ કાળખંડમાં પણ સરકારે 15,000થી વધુ કોમ્પ્લાયન્સીસ સમાપ્ત કરી દીધા છે. હવે આપ જુઓ, આપને પણ અનુભવ હશે કે કોઈ એક નાનું સરકારી કામ હોય, ઘણા બધા કાગળ, વારંવાર કાગળ, એક જ જાણકારી અનેક વાર, આ બધું ચાલતું રહ્યું છે. 15,000 કોમ્પ્લાયન્સીસને અમે ખતમ કરી દીધા છે. આપ વિચારો, 200 વર્ષ પહેલા, એક ઉદાહરણ હું આપવા માંગુ છું, 200 વર્ષ પહેલાથી આપણે ત્યાં એક કાયદો ચાલ્યો આવ્યો છે. 200 વર્ષ એટલે 1857થી પણ પહેલા, જેના કારણે દેશના નાગરિકને મેપિંગ એટલે કે નકશો બનાવવાની સ્વતંત્રતા નહોતી. હવે વિચાર કરો, 1857થી ચાલી રહ્યો છે. નકશો બનાવવો છે તો સરકારને પૂછો, નકશો કોઈ પુસ્તકમાં છાપવો છે તો સરકારને પૂછો, નકશો ખોવાઈ જાય તો ધરપકડની પણ તેમાં જોગવાઈ છે. આજકાલ દરેક ફોનમાં મેપની એપ છે. સેટેલાઇટની એટલી તાકાત છે. તો પછી આવા કાયદાઓનો બોજ માથા પર લઈને આપણે દેશને આગળ કેવી રીતે વધારીશું? કોમ્પ્લાયન્સીસનો આ બોજ ઉતારવો બહુ જરૂરી છે. મેપિંગની વાત હોય, સ્પેસની વાત હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત હોય, બીપીઓની વાત હોય, અનેક સેક્ટરોમાં ઘણા બધા રેગ્યુલેશન્સને અમે સમાપ્ત કરી દીધા છે. મારા પ્રિય દેશવાસીઓ, બિનજરૂરી કાયદાઓની પકડમાંથી મુક્તિ ઇઝ ઓફ લિવિંગની સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બંને માટે બહુ જ જરૂરી છે. આપણા દેશના ઉદ્યોગ અને વેપાર આજે આ બદલાવનો અનુભવ કરી રહ્યા છે. આજે ડઝનબંધ શ્રમ કાયદાઓ માત્ર 4 કોડમાં સમાઈ ગયા છે. ટેક્સ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને પણ હવે સરળ અને ફેસલેસ કરવામાં આવી છે. આ પ્રકારના રિફોર્મ્સ માત્ર સરકાર સુધી સીમિત ન રહે, પરંતુ ગ્રામ પંચાયત અને નગર નિગમો, નગરપાલિકાઓ સુધી પહોંચે. તે માટે દેશની દરેક વ્યવસ્થાએ મળીને કામ કરવું પડશે. હું આજે આહ્વાન કરું છું અને ઘણા આગ્રહપૂર્વક કહી રહ્યો છું
કેન્દ્ર હોય કે રાજ્ય, બધાના વિભાગોને કહી રહ્યો છું, બધા સરકારી કાર્યાલયોને કહી રહ્યો છું, પોતાને ત્યાં નિયમો અને પ્રક્રિયાની સમીક્ષાનું અભિયાન ચલાવો. એ દરેક નિયમ, એ દરેક પ્રક્રિયા કે જે દેશના લોકો સામે અડચણ બનીને, બોજ બનીને ઊભી છે, તેને આપણે દૂર કરવી જ પડશે. મને ખ્યાલ છે આ જે 70-75 વર્ષમાં જમા થયું છે એ એક દિવસમાં કે એક વર્ષમાં નહીં થઈ જાય, પરંતુ મન મક્કમ કરીને કામ શરૂ કરવામાં આવશે તો આપણે એવું જરૂર કરી શકીશું. મારા પ્રિય દેશવાસીઓ, આ જ વિચાર સાથે સરકારે બ્યુરોક્રસીમાં પીપલ સેન્ટ્રિક અપ્રોચ વધારવા, એફિશિયન્સી વધારવા માટે મિશન કર્મયોગી અને કેપેસિટી બિલ્ડિંગ કમિશનની શરૂઆત પણ કરી છે. મારા પ્રિય દેશવાસીઓ, કૌશલ્ય અને સામર્થ્યથી ભરેલા, આપણી માટી માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી ભરેલા નવયુવાનોને તૈયાર કરવામાં મોટી ભૂમિકા હોય છે. કોની હોય છે? મોટી ભૂમિકા હોય છે આપણા શિક્ષણની, આપણી શિક્ષણ વ્યવસ્થાની, આપણી શિક્ષણ પરંપરાની. આજે દેશ પાસે 21મી સદીને જરૂરિયાતોને પૂરી કરવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ છે. હવે આપણા બાળકો કૌશલ્યની કમીના કારણે ના અટકશે, ન ભાષાની સીમામાં બંધાશે. દુર્ભાગ્યવશ આપણા દેશમાં ભાષાને લઈને એક મોટું વિભાજન પેદા થઈ ગયું છે. ભાષાને કારણે આપણે દેશની મોટી ટેલેન્ટને પિંજરામાં બાંધી દીધી છે. માતૃભાષામાં હોનહાર લોકો મળી શકે છે. માતૃભાષામાં ભણેલા લોકો આગળ આવશે તો તેમનો આત્મવિશ્વાસ વધશે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃભાષામાં ભણીને પ્રોફેશનલ બનશે તો તેમના સામર્થ્યની સાથે ન્યાય થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગરીબીની વિરુદ્ધ લડાઈનું સાધન ભાષા છે તેમ હું માનું છું. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ એક પ્રકારે ગરીબીની વિરુદ્ધ લડાઈ લડવા માટેનું એક બહુ મોટું શસ્ત્ર બનીને કામ આવશે. ગરીબી સામે જંગ જીતવાનો આધાર પણ માતૃભાષાનું શિક્ષણ છે, માતૃભાષાની પ્રતિષ્ઠા છે, માતૃભાષાનું મહાત્મ્ય છે. દેશે જોયું છે કે ખેલના મેદાનમાં, અને અમે અનુભવ કરી રહ્યા છીએ, ભાષા અડચણ નથી બની. અને તેનું પરિણામ જોયું છે કે આપણા યુવાનો ખીલવા લાગ્યા છે, ખેલી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. હવે આવું જ જીવનના અન્ય મેદાનોમાં પણ થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની એક ખાસ વાત છે, આમાં સ્પોર્ટ્સને એક્સ્ટ્રા કરિક્યુલરની જગ્યાએ મેઇન સ્ટ્રીમ ભણતરનો ભાગ બનાવવામાં આવ્યો છે. જીવનને આગળ વધારવામાં જે અસરકારક માધ્યમ છે એમાં એક સ્પોર્ટ્સ પણ છે. જીવનમાં સંપૂર્ણતા માટે જીવનમાં રમતગમત હોવી, સ્પોર્ટ્સનું હોવું ખૂબ આવશ્યક છે. એક સમય હતો જ્યારે ખેલકૂદને મુખ્ય ધારા નહોતી સમજવામાં આવતી. મા બાપ પણ બાળકોને કહેતા કે રમતા જ રહેશો તો જીવન બરબાદ કરી નાખશો. હવે દેશમાં ફિટનેસને લઈને, સ્પોર્ટ્સને લઈને એક નવી જાગૃતિ આવી છે. આ વખતે ઓલિમ્પિકમાં પણ આપણે અનુભવ કર્યો
આ બદલાવ આપણા દેશ માટે એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. એટલા માટે જ આજે દેશમાં રમતોમાં ટેલેન્ટ, ટેકનોલોજી અને પ્રોફેશનલિઝમ લાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે, આ દશકામાં આપણે તેને વધુ તેજ કરવાનું છે, વધુ વ્યાપક કરવાનું છે. દેશ માટે આ એક ગૌરવની વાત છે કે શિક્ષણ હોય કે ખેલ, બોર્ડ્સના રિઝલ્ટ હોય કે ઓલિમ્પિકનું મેદાન, આપણી દીકરીઓ આજે અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓ પોતાની સ્પેસ લેવા માટે આતુર છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક કરિયર અને કાર્યક્ષેત્રમાં મહિલાઓની સમાન સહભાગિતા હોય. આપણે તે સુનિશ્ચિત કરવાનું છે કે રસ્તાથી લઈને વર્કપ્લેસ સુધી મહિલાઓમાં સુરક્ષાનો અહેસાસ હોય, સન્માનનો ભાવ હોય, જેના માટે દેશના શાસન પ્રશાસને, પોલીસ અને ન્યાય વ્યવસ્થાએ, નાગરિકોએ પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની છે. આ સંકલ્પને આપણે આઝાદીના 75 વર્ષનો સંકલ્પ બનાવવાનો છે. આજે હું આ ખુશી દેશવાસીઓ સાથે વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશ મળે છે કે તેઓ પણ સૈનિક સ્કૂલમાં ભણવા ઈચ્છે છે. તેમના માટે પણ સૈનિક સ્કૂલના દરવાજા ખોલી દેવામાં આવે. 2-2.5 વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓને પ્રવેશ આપવાનો અમે એક નાનકડો પ્રયોગ આરંભ્યો હતો. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની બધી જ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે ખોલી દેવામાં આવે. દેશની બધી જ સૈનિક સ્કૂલોમાં હવે દીકરીઓ પણ ભણશે. વિશ્વમાં નેશનલ સિક્યોરિટીનું જેટલું મહત્વ છે, તેટલું જ મહત્વ એન્વાયરમેન્ટ સિક્યોરિટીને પણ આપવામાં આવી રહ્યું છે. ભારત આજે એન્વાયરમેન્ટલ સિક્યોરિટીનો એક મહત્વનો અવાજ છે. આજે બાયોડાયવર્સિટી હોય કે લેન્ડ ન્યુટ્રાલિટી, ક્લાઇમેટ ચેન્જ હોય કે વેસ્ટ રિસાયકલિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ હોય કે બાયોગેસ, એનર્જી કન્ઝર્વેશન હોય કે ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન, પર્યાવરણની દિશામાં ભારતના પ્રયાસો આજે પરિણામ આપી રહ્યા છે. ભારતમાં વન ક્ષેત્ર હોય કે પછી નેશનલ પાર્કની સંખ્યા, વાઘની સંખ્યા હોય કે એશિયાટિક લાયન, બધામાં વૃદ્ધિ દરેક દેશવાસી માટે ખુશીની બાબત છે. મારા પ્રિય દેશવાસીઓ, ભારતની આ સફળતાઓની વચ્ચે બીજું એક સત્ય પણ આપણે સમજવું પડશે. ભારત આજે એનર્જી ઇન્ડિપેન્ડન્ટ નથી. ભારત આજે એનર્જી ઇમ્પોર્ટ કરવા માટે પ્રતિ વર્ષ 12 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરે છે. ભારતની પ્રગતિ માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે ભારતનું એનર્જી ઇન્ડિપેન્ડન્ટ હોવું એ સમયની માગ છે, અનિવાર્ય છે. એટલા જ માટે આજે ભારતે એ સંકલ્પ કરવો પડશે કે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા થાય એ પહેલા ભારતને એનર્જી ઇન્ડિપેન્ડન્ટ બનાવીશું
અને તે માટે અમારો રોડ મેપ એકદમ સ્પષ્ટ છે. ગેસ બેઝડ ઇકોનોમી હોય, દેશભરમાં સીએનજી પીએનજીનું નેટવર્ક હોય, 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ હોય, ભારત એક નિશ્ચિત લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ભારતે ઇલેક્ટ્રોનિક મોબિલિટીની તરફ પગલું ભરી લીધું છે. રેલવેના 100% ઇલેક્ટ્રિફિકેશન પર કામ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવેને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિટર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ બધા જ પ્રયાસોની સાથે દેશ મિશન સર્ક્યુલર ઇકોનોમી પર ભાર આપી રહ્યું છે. આપણી વ્હીકલ સ્ક્રેપ પોલિસી એનું એક મોટું ઉદાહરણ છે. આજે G20 દેશોનો જે સમૂહ છે એમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે પોતાના ક્લાઇમેટ ગોલ્સને પ્રાપ્ત કરવાની દિશામાં તેજીથી આગળ વધી રહ્યો છે. ભારતે આ દશકાના અંત સુધીમાં રિન્યુએબલ એનર્જીના 450 ગીગાવોટનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2030 સુધી 450 ગીગાવોટ, તેમાંથી 100 ગીગાવોટનું લક્ષ્ય ભારતે નક્કી કરેલા સમય પહેલા જ પૂર્ણ કરી દીધું છે. આપણા આ પ્રયાસો દુનિયાને પણ એક ભરોસો આપી રહ્યા છે. ગ્લોબલ સ્ટેજ પર ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના આનું એક મોટું ઉદાહરણ છે. ભારત આજે જે પણ કાર્ય કરી રહ્યું છે તેમાં સૌથી મોટું લક્ષ્ય છે કે જે ભારતને ક્લાઇમેટના ક્ષેત્રમાં ક્વોન્ટમ જમ્પ અપાવશે એ છે ગ્રીન હાઇડ્રોજનનું ક્ષેત્ર. ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રના લક્ષ્યની પ્રાપ્તિ માટે હું આજે આ તિરંગાની સાક્ષીમાં નેશનલ હાઇડ્રોજન મિશનની ઘોષણા કરી રહ્યો છું. અમૃતકાળમાં આપણે ભારતને ગ્રીન હાઇડ્રોજનના પ્રોડક્શન અને એક્સપોર્ટનું ગ્લોબલ હબ બનાવવાનું છે. આ ઉર્જાના ક્ષેત્રમાં ભારતની એક નવી પ્રગતિને આત્મનિર્ભર બનાવશે અને સમગ્ર વિશ્વમાં ક્લિયર એનર્જી ટ્રાન્ઝિશનની નવી પ્રેરણા પણ બનશે. ગ્રીન ગ્રોથથી ગ્રીન જોબ માટે નવા નવા અવસર આપણા યુવાઓ માટે, આપણા સ્ટાર્ટઅપ્સ માટે આજે આંગણે આવી ઊભા છે. મારા પ્રિય દેશવાસીઓ, 21મી સદીનું આજનું ભારત મોટા લક્ષ્ય રચવા અને તેને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય રાખે છે. આજે ભારત તે વિષયોનું પણ નિરાકરણ લાવી રહ્યો છે જેને ઉકેલવા માટે દશકાઓથી, સદીઓથી રાહ જોવાઈ રહી હતી. આર્ટિકલ 370ને બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને ટેક્સની જાળથી મુક્ત કરવાની વ્યવસ્થા જીએસટી હોય, આપણા ફૌજી સાથીઓ માટે વન રેન્ક વન પેન્શનનો નિર્ણય હોય, રામ જન્મભૂમિ, દેશનું શાંતિપૂર્ણ સમાધાન, આ બધું જ આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં સાચું પડતું જોયું છે. ત્રિપુરામાં દશકાઓ બાદ બ્રુ રિયાંગ સમજૂતી થવાની હોય, ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાનો હોય, કે પછી જમ્મુ કાશ્મીરમાં આઝાદી પછી પહેલીવાર
બીડીસી અને ડીડીસી ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિ સતત સિદ્ધ કરી રહ્યું છે. આજે કોરોનાના આ સમયગાળામાં ભારતમાં રેકોર્ડ વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને ભારતે દેશના દુશ્મનોને નવા ભારતના સામર્થ્યનો સંદેશ પણ આપી દીધો છે. આ દર્શાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે, ભારત બદલાઈ શકે છે, ભારત કઠિનથી કઠિન નિર્ણયો પણ લઈ શકે છે અને કડકથી કડક નિર્ણયો લેવા માટે પણ ભારત ખચકાતું નથી, રોકાતું નથી. મારા પ્રિય દેશવાસીઓ, સેકન્ડ વર્લ્ડ વોર પછી, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક સંબંધોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. કોરોના પછી પણ પોસ્ટ કોરોના નવા વર્લ્ડ ઓર્ડરની સંભાવના છે. કોરોના દરમિયાન દુનિયાએ ભારતના પ્રયાસોને જોયા પણ છે અને તેને બિરદાવ્યા પણ છે. આજે દુનિયા ભારતને એક નવી દ્રષ્ટિથી જોઈ રહી છે. આ દ્રષ્ટિના બે મહત્વપૂર્ણ પાસા છે. એક આતંકવાદ અને બીજો વિસ્તારવાદ. ભારત આ બંને પડકારો સામે લડી રહ્યું છે. આસાનીથી હિંમતપૂર્વક જવાબ પણ આપી રહ્યું છે. આપણે ભારત પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકે તે માટે આપણી સુરક્ષા તૈયારીઓએ પણ એટલું જ સુદૃઢ રહેવું પડશે. સુરક્ષાના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા ભારતીયો ભારતની કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણા મહેનતુ ઉદ્યમીઓને નવા અવસર ઉપલબ્ધ કરાવવા માટે અમારા પ્રયત્નો નિરંતર ગતિમાન છે. હું આ દેશને વિશ્વાસ અપાવું છું કે દેશની સુરક્ષામાં કાર્યરત આપણી સેનાઓના હાથ મજબૂત કરવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ. મારા પ્રિય દેશવાસીઓ, આજે દેશના મહાન વિચારક શ્રી અરવિંદોની જન્મ જયંતિ પણ છે. 2022માં તેમનું 150મું જન્મ જયંતિ પર્વ પણ છે. શ્રી અરવિંદો ભારતના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નદ્રષ્ટા હતા. તેઓ કહેતા હતા કે આપણે એટલા સામર્થ્યવાન બનવું પડશે જેટલા પહેલા ક્યારેય નહોતા બન્યા. આપણે આપણી આદતો બદલવી પડશે. આપણે એક નવા હૃદયની સાથે પોતાને ફરીથી જાગૃત કરવા પડશે. શ્રી અરવિંદોની આ વાતો આપણને આપણા કર્તવ્યો તરફ દિશા નિર્દેશ કરે છે. એક નાગરિક રૂપે, એક સમાજ રૂપે આપણે દેશને શું આપી રહ્યા છીએ એ પણ આપણે વિચારવું પડશે. આપણે અધિકારોને હંમેશા મહત્વ આપ્યું છે. તે કાળખંડમાં તેની જરૂર પણ રહી હતી. પણ હવે આપણે કર્તવ્યોને સર્વોપરી બનાવવાના છે, સર્વોપરી રાખવાના છે. જે સંકલ્પોનું બીડું આજે દેશે ઉપાડ્યું છે તેમને પૂરા કરવા માટે દરેકે જોડાવવું પડશે. દરેક દેશવાસીએ તેને ઓન કરવું પડશે. દેશે જળ સંરક્ષણનું અભિયાન શરૂ કર્યું છે તો આપણું કર્તવ્ય છે કે પાણી બચાવવાને આપણી આદત બનાવીએ. જો દેશ ડિજિટલ લેણદેણ પર ભાર મૂકી રહ્યો છે તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે ઓછામાં ઓછું કેશ ટ્રાન્ઝેક્શન કરીએ. દેશે વોકલ ફોર લોકલનું અભિયાન શરૂ કર્યું છે તો આપણું કર્તવ્ય છે
કે વધારેમાં વધારે સ્થાનિક ઉત્પાદનો ખરીદીએ. પ્લાસ્ટિક મુક્ત ભારતની આપણી જે કલ્પના છે, તો આપણું કર્તવ્ય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે આપણે બંધ કરવો પડશે. આપણું કર્તવ્ય છે કે આપણી નદીઓમાં ગંદકી ના નાખીએ, આપણા સમુદ્રના કિનારાઓને સ્વચ્છ રાખીએ. આપણે સ્વચ્છ ભારત મિશનને પણ એક પડાવ પર પહોંચાડવાનું છે. આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષના ઉપલક્ષ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, તો આપણે આયોજન સાથે જોડાવું, તેમાં રંગે ચંગે ભાગ લેવો, સંકલ્પોને વારંવાર જાગૃત રાખવા, તે આપણા બધાનું કર્તવ્ય છે. પોતાના સ્વાધીનતા સંગ્રામને ધ્યાનમાં રાખીને આપ જે પણ કરશો, તે પણ અમૃતના બૂંદની જેમ અવશ્ય પવિત્ર હશે. અને કરોડો કરોડો ભારતીયોના પ્રયાસોથી બનેલો આ અમૃત કુંભ આવનારા વર્ષો માટે પ્રેરણા બનીને ઉત્સાહ જગાડશે. મારા પ્રિય દેશવાસીઓ, હું ભવિષ્ય દ્રષ્ટા નથી. હું કર્મના ફળ પર વિશ્વાસ કરું છું. મારો વિશ્વાસ છે મારા દેશના યુવાઓ પર. મારો વિશ્વાસ છે મારા દેશની બહેનો પર, દેશની દીકરીઓ પર, દેશના ખેડૂતો પર, દેશના પ્રોફેશનલ્સ પર. આ કેન ડુ જનરેશન છે. કેન ડુ જનરેશન. અને એ દરેક લક્ષ્યને હાંસલ કરી શકે છે. મને વિશ્વાસ છે જ્યારે 2047 આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ, આઝાદીના 100 વર્ષ થશે, ત્યારે જે પણ વડાપ્રધાન હશે, આજથી 25 વર્ષ પછી જે પણ વડાપ્રધાન હશે, જ્યારે એ ધ્વજારોહણ કરી રહ્યા હશે, તો હું આજે વિશ્વાસથી કહી રહ્યો છું કે તેઓ પોતાના ભાષણમાં જે સિદ્ધિઓનું વર્ણન કરશે, તે એ જ સિદ્ધિઓ હશે જેનો આજે દેશ સંકલ્પ કરી રહ્યો છે. આ મારો વિજયનો વિશ્વાસ છે. આજે હું જે સંકલ્પ રૂપે બોલી રહ્યો છું, તે 25 વર્ષ પછી જે પણ ધ્વજારોહણ કરી રહ્યા હશે, તે સિદ્ધિના રૂપમાં બોલશે. દેશ સિદ્ધિના રૂપે તેનું ગૌરવગાન કરી રહ્યો હશે. જે આજે દેશના યુવાનો છે, તેઓ તે સમયે પણ જોશે કે દેશે કેવી રીતે કમાલ કરી બતાવી. 21મી સદીમાં ભારતના સપનાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ પણ અડચણ હવે આપણને રોકી નહીં શકે. આપણી તાકાત એ આપણો જુસ્સો છે. આપણી તાકાત આપણી એકતા છે. આપણી પ્રાણશક્તિ રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમની ભાવના છે. આ સમય છે સાથે મળીને સ્વપ્ન જોવાનો, સાથે મળીને સંકલ્પ કરવાનો અને સાથે મળીને પ્રયત્ન કરવાનો. અને આ જ સમય છે કે આપણે વિજય તરફ આગળ વધીએ. એટલે જ હું ફરીથી કહું છું, यही समय है, यही समय है, सही समय है, भारत का अनमोल समय है.
यही समय है, सही समय है, भारत का अनमोल समय है। असंख्य भुजाओं की शक्ति है, असंख्य भुजाओं की शक्ति है, हर तरफ देश की भक्ति है। असंख्य भुजाओं की शक्ति है, हर तरफ देश की भक्ति है। तुम उठो तिरंगा लहरा दो, तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, भारत के भाग्य को फहरा दो। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। कुछ ऐसा नहीं, कुछ ऐसा नहीं जो कर ना सको, कुछ ऐसा नहीं जो पा न सको। तुम उठ जाओ, तुम उठ जाओ, तुम जुट जाओ, सामर्थ्य को अपने पहचानो, सामर्थ्य को अपने पहचानो, कर्तव्य को अपने सब जानो, कर्तव्य को अपने सब जानो। यही समय है, यही समय है, ભારત કા અનમોલ સમય હૈ। જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે તો દેશવાસીઓના લક્ષ્ય યથાર્થમાં પરિણમે તેવી મારી કામના છે। આ શુભકામનાઓ સાથે બધા દેશવાસીઓને 75મા સ્વતંત્રતા દિવસની હું ફરી એકવાર શુભેચ્છા આપું છું અને મારી સાથે हाथ ऊपर करीने बोलो, जय हिंद, जय हिंद, जय हिंद, वंदे वंदे वंदे, भारत माता की, भारत माता की, भारत माता की। खूब खूब धन्यवाद।